છે એવું આ જશ્ન અદબ પણ આ પાછું સ્ટેજ લાઇટ હોય તો એક 2 મિનિટ માટે આ વિડીયો છે એટલા પૂરતી સ્ટેજ લાઇટ ઓફ કરો જરા. આ ખાસ જોજો 2017ના જશ્ન અદબમાં ઓક્ટોબર મહિનામાં પ્રકાશભાઈ ઇન્વાઇટ થયા છે અને કોની સાથે ઇન્વાઇટ થઈ રહ્યા છે એ ખાસ. ઓ ભાઈ તું અહીંયા ઓક્ટોબરમાં થનાર જશ્ન અદબની વિડીયો આપણે લાવીને જોઈશું બધા સાથે. વિનંતી એટલી છે કે પાછળ બેઠેલા મિત્રોને અહીંયા આગળ વચ્ચે વચ્ચે થોડીક જગ્યાઓ છે તે ભરી દેવા વિનંતી, તો જરાક ક્લોઝનેસ નો અહેસાસ થાય. અને હવે આપ અને પ્રકાશભાઈની વચ્ચેથી હું સામે આવી જાઉં છું. ઓવર ટુ શબ્દ એન્ડ Dr. Prakash Kothari. Thank you. Oh, yeah. દક્ષેશ ભાઈ, ચંદ્રકાંત ભાઈ, મુકુલ, આ ટીમના મિત્રો અને આપ સૌ. મુકુલે મારો બહુ સારો પરિચય આપ્યો. એ પરિચય બદલ મુકુલનો હું ખૂબ આભારી છું અને આપ સૌનો પણ. સુરતનું ઓડિયન્સ મને ખૂબ ગમે છે. તમારો બધાનો મારે એક સાથે જો આભાર માનવો હોય તો એમ કહી શકું, અહેમદ ફરાઝનો જ એક શેર છે कि खरीद सकते तो जिंदगी देकर खरीद लेते फराज, खरीद सकते तो जिंदगी देकर खरीद लेते फराज, लेकिन कुछ लोग कीमत से नहीं किस्मत से मिला करते हैं. गजल એ કવિતાનો એક પ્રકાર છે. મારી દૃષ્ટિએ કવિતા એટલે ફ્લડ ઓફ ઇમોશન્સ, જેને લાગણીનું ઘોડાપૂર કહીએ. એ કવિતા જ્યારે પ્રેમનું પાનેતર પહેરે છે ત્યારે ગઝલ બનતી હોય છે. ગઝલમાં પ્રેમ હોય છે, આડંબર નથી હોતો. ગઝલમાં સ્મિત હોય છે, અટ્ટહાસ્ય નથી હોતું. ગઝલમાં ચિત્કાર હોય છે, ચીસો નથી હોતી. ગઝલમાં સરળતા હોય છે. સરળતા એ ગઝલની સુંદરતા પણ છે અને આભૂષણ પણ છે. ગઝલમાં સૌથી એક વસ્તુની જરૂરત છે. હું ગઝલના પાઠ્યપુસ્તકનો અભ્યાસી નથી. પાઠ્યપુસ્તકનો અભ્યાસી છું પણ એના વ્યાકરણનો અભ્યાસી નથી, એટલે એની ગાઈડ મને નથી આવડતી. હું એક વસ્તુ સમજું છું કે જો ગઝલના શેરમાં તાસીર હોય, જાન હોય, તો જ એ વસ્તુ યાદ રહેતી હોય છે. મને એ પ્રમાણે યાદ રહે છે. કોઈ પૂછે કે ગઝલ એટલે શું, મારે દુષ્યંત કુમારને યાદ કરવો પડે कि मैं जिसे ओढ़ता बिछाता हूँ
वो गजल तुझे सुनाता हूं, तू किसी रेल सी गुजरती है, मैं किसी पुल सा थरथराता हूं. જાવેદ અખ્તરના ફાધર એટલે જાનિસાર અખ્તર મારી દ્રષ્ટિએ उत्तम रोमांटिक पोएट. इनमें कुछ गजल क्या है, गजल का फन क्या है, गजल क्या है, गजल का फन क्या है, चंद लफ्जों में कोई आग छुपा दी जाए. गजल कैसे बनती है? मिले जो એમાં એક શબ્દ આવે છે સિલવટે, એટલે આપણે રાતે સૂઈ જઈએ અને સવારે ઉઠીએ તો પથારી પર થોડી કરચલીઓ પડેલી હોય, એને આ લોકો સિલવટે કહે. कि मिले जो तुमसे नजर तो समझो गजल हुई, मिले जो तुमसे नजर तो समझो गजल हुई, और रहे ना अपनी खबर तो समझो गजल हुई, और उदास बिस्तर की सिलवटें जब चुभे तुम्हें और रात भर न सो सको तो समझो गजल हुई. આપણા ઉર્દુ આપણે ગુજરાતી શાયરો પણ બહુ અદ્ભુત લખેલું છે. હેમંત શાહ કે દોસ્ત હવે સંભળાવો ગઝલ, બહુ એકલવાયું લાગે છે. દોસ્ત હવે સંભળાવો ગઝલ, બહુ એકલવાયું લાગે છે. મુખ હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે. અમૃત ઘાયલ કહે છે કે અણગમાને અતિક્રમી તે ગઝલ અને પ્રણયમાં પરિણમી તે ગઝલ. પડી લો ભાઈ ફોટોગ્રાફ નહીં. ફોટોગ્રાફ, ગઝલ અને સેક્સ ઓલ ડેવલપ ઇન ડાર્ક and in all you need to click. આપણે ક્યાં હતા? અમૃત ઘાયલ પર હતા કે અણગમાને અતિક્રમી તે ગઝલ ને પ્રણયમાં પરિણમી તે ગઝલ, આંખમાં આંજીને સ્નેહનો સૂરમો રાતભર સોકઠે રમી એ ગઝલ. શૂન્ય પાલનપુરી ગઝલ વિશે બહુ સુંદર કહે છે. શૂન્ય પાલનપુરી એટલે પહાડી રજૂઆત, રિયલ પઠાણી રજૂઆત. પોતે અલી ખાન બલોચ એમનું નામ હતું. એ શરૂ કરતા ત્યારે આ પ્રમાણે કે આંખડી છેડે સરગમ, જેને શૂન્ય પાલનપુરીને સાંભળ્યા હશે કેટલાક લોકોએ, કે આંખડી છેડે સરગમ હૃદય તાલ દે. એ હૃદય નહીં બોલતા, હૃદય બોલતા. કે આંખડી છેડે સરગમ હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ, દર્દ અંગડાઈ લે પ્રેમ ઝૂમી ઉઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ. નઝીર ભાતરી મરીઝના જેવું જ લખવાવાળા કે ગઝલમાં એક ટૂંકી શરત હોવી જોઈએ, ગઝલમાં એક ટૂંકી શરત હોવી જોઈએ અને ટૂંકાણમાં પણ બધી વિગત હોવી જોઈએ. અરે આપણે આદિલ મંસૂરી તો એક સ્ટેપ ઓર આગળ ચાલી ગયા. એમને તો કીધું ગઝલમાં લય પણ છે અને મરોડ પણ છે. કે આંખ ઉઘાડે અને શરમાએ ગઝલ, એ આંખ ઉઘાડે અને શરમાએ ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ. અરે કોને કહ્યું કે લયને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળખાય ગઝલ. સૂર્યભાનુ ગુપ્તે એક બહુ સુંદર વાત કરી કે ગઝલ માનવ જાત માટે પણ એક બહુ મહત્વનું કામ કરે છે. સૂર્યભાનુ કહે છે કે गजल वो खिड़की है, गजल वो खिड़की है जो इंसान को दीवार बनाने से बचाती है. એટલે ટૂંકમાં ગઝલમાં એક મુખ્ય વસ્તુ જોઈએ, પ્રેમ. કોઈ એવું સરસ લખ્યું છે કે પ્રેમ શું છે ભાઈ? કે પ્રેમ કરવો એ સહેલ છે પણ નિભાવવું મુશ્કેલ છે. પ્રેમ થવો એ સહજ છે
પણ પચાવવો તે જ છે. વહેમ એનો કટ્ટો દુશ્મન છે અને વિશ્વાસ એનો જાની દોસ્ત છે. શરૂઆતમાં લોકો શરણે થાય છે, અધકચરા અધવચ અટવાઈ જાય છે અને માત્ર મરણિયાઓ જ મંઝિલે પહોંચે છે. અને જેમ મોરના ઈંડા ચિતરાય નહીં એમ પ્રેમની પરખ થાય નહીં. એટલે પ્રેમ, મોહબ્બત આ બધી વસ્તુ બહુ જરૂરી છે. શું કરું ભાઈ? ઉપર લઈ લો. ઠીક છે. પ્રેમ, મોહબ્બત આ બધી બહુ વસ્તુઓ બહુ જરૂરી છે. અને એક જ વસ્તુ ખાસ જરૂરી છે, મોહબ્બત. કોઈએ બહુ સાચું લખ્યું છે કે દુનિયા नफरतों के आखिरी स्टेज पर है. दुनिया नफरतों के आखिरी स्टेज पर है. इलाज उसका मोहब्बत के सिवा कुछ भी नहीं. मोहब्बत एवी वस्तु है कि नहीं, मोहब्बत की नहीं जाती, मोहब्बत हो ही जाती है. ये शोला खुद भड़कता है, भड़काया नहीं जाता. और मोहब्बत करने के लिए कुछ खास दिल मखसूस होते हैं. ये वो नगमा है जो हर सांस पर गाया नहीं जाता. तो मैं चेंज करवानो दूर. ગઝલ અને સેક્સમાં તમને એમ લાગશે કે શું સામાન્ય હશે? ઘણું સામ્ય છે. તમે એનું ઓરિજિન જુઓ, ક્રિએશન જુઓ તો એ હૃદયમાં થાય અને ઓપરેટ માઇન્ડથી થાય. એનું કમ્પોઝિશન જુઓ, બે વ્યક્તિથી બે લાઈનથી એક શેર બને. એમ આઈ રાઈટ? બે લાઈનથી એક શેર બને, એવી જ રીતે બે વ્યક્તિથી એક અનુભવ બને. કેટલાય શેર ભેગા થાય તો એક ગઝલનું રૂપાંતર થાય, અને એવા કેટલાય અનુભવ ભેગા થાય તો એક સંબંધની શરૂઆત થાય. અને કન્ટેન્ટ્સ પણ તમે જુઓ, એમાં પણ બહુ સામ્ય છે. ગાલિબે બહુ સુંદર લખ્યું છે कि बलाए जहां है गालिब उसकी हर बात, बलाए जहां है गालिब उसकी हर बात, इशारत क्या, इबारत क्या, अदा क्या. ગાલિબને એમ કેવું છે કે ભાઈ ત્રણ વસ્તુ ગઝલમાં બહુ જરૂરી છે. ઇશારા એટલે ઇશારા, ઇબારત એટલે વાતચીત, કમ્યુનિકેશન, અને અદા એટલે સ્ટાઇલ, નખરે. મને પૂછો તો મારી બ્રાન્ચમાં એ વધારે જરૂરી છે. અને ઘણી વખત તો આ બધું સાંભળ્યા પછી એમ લાગે કે એક સારો ગઝલકાર જ સારો સેક્સોલોજીસ્ટ થઈ શકે. ગઝલ બે વ્યક્તિઓ માટે લખાય છે, એક માલિક માટે અને બીજી માશુક માટે. માશુક એ પુરુષવાચક શબ્દ છે. સજાતીય સંબંધોની વાત પણ અહીંયા થઈ શકે અને શરૂઆત ત્યાંથી જ થઈ હતી. એકચ્યુઅલી શબ્દ માશુકા ઇઝ અ પ્રોપર વર્ડ. આજની રીતે આપણે ગણીએ તો શરૂઆતમાં હું માલિક વિશે બોલવાનો હતો. મને પ્રશાંતભાઈએ બી કહ્યું કે નહીં, આપણે માલિક વિશે જ રાખશું આ વખતે. તો મેં બધું તૈયાર કર્યું. આ તે ત્યાં હું હજુ તો વિચાર કરતો, ત્યાં લતિકાનો ફોન આવ્યો કે નહીં, આ વખતે આપણે માશુક પર જ, પ્રિયતમા પર જ રાખવું છે. માલિકનું એમ કે પછી, કારણ કે બધું એલ્ડરલી ક્રાઉડનું બીજી વખત રાખવાના છે. હું કહું રાઈટ. હવે માશુકમાં પણ બે વસ્તુ છે. આઈધર યુ ટોક વિથ ધ બિલવેડ, ટોક ટુ ધ બિલવેડ ડિરેક્ટલી, તમારી પ્રિયતમા જોડે ડિરેક્ટલી વાત કરો. અને બીજું છે યુ ટોક અબાઉટ ધ બિલવેડ, એટલે એના વિશે વાત કરો. પ્રેમિકા વિશે લોકો પ્રેમિકા સાથે કઈ રીતે વાત કરે છે. પહેલાં વિચાર કરો કે એક સિટીના પર્ટિક્યુલર શાયરો લઈએ. મુંબઈ આગળ હતું પણ સુરત મોખરે હતું.
એટલે એમ નક્કી કર્યું કે ભાઈ સુરતના શાયરો પોતાની પ્રેમિકા અથવા કહેવાતી પ્રેમિકા વિશે કઈ રીતે વાત કરે છે આપણે જોઈએ. કારણ કે આમાં પ્રેમિકા કમ પત્ની પણ હોઈ શકે, એટલે પેલા સોફા કમ બેડની જેમ, પણ આમાં પ્રેમિકા કમ અને પત્ની વધારે કે પત્ની એ આપણે. પહેલો મને ખ્યાલ આવ્યો આસિમ રાંદેરીનો, લીલાના શાયર, સુરત શહેર એટલે તાપીના કિનારે. આસિમ રાંદેરી કેવી સુંદર રીતે વાત કરે છે લીલા જોડે કે મળે છે જાગૃતિમાં તો તું શરમાઈ જાય છે, મળે છે જાગૃતિમાં તો તું શરમાઈ જાય છે, કરું છું પ્રેમની વાતો તો તું ગભરાઈ જાય છે, કોઈ જોઈ જશે હું કહી જરા વંકાઈ જાય છે, હૃદયનો પ્રશ્ન છે લીલા જરા પૂછાઈ જાય છે કે તું મળે છે સ્વપ્નમાં તો કાં બદલાઈ જાય છે. અરે તું સપનામાં આવે છે, તમારી પાસે બેસે છે ખુશી થઈને, કરે છે પ્રેમની વાતો હૃદયની લાગણી થઈને, મને લપટાઈ જાય છે તું મારી જિંદગી થઈને, રહે છે જામ ખાલીને સુરા ઢોળાઈ જાય છે, તારી યાદમાં ફરી મારી મતી મૂંઝાઈ જાય છે, આ ઘણે વખતે મળી છો ને એટલે જરા પૂછાઈ જાય છે કે તું સપનામાં આવે છે તો કાં